મારું નામ શ્રી વાજા જગદીશભાઈ રાજાભાઈ વાજા। હું સેક્રેટરી તરીકે નાના સમાજમાં સેવા આપી રહ્યો છું અને આ અષાઢી બીજ નિમિત્તે અમારા સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આમાં આ સમાજની અંદર પ્રસાદીમાં પોતે પોતાનું યોગદાન આપે છે અને આ જે માલપુઆ છે, દાળ ભાત શાક અને સંભારો જે પ્રસાદી રૂપે બને છે તેમાં પોતે પોતાનો કિંમતી સમય ફાળવી અને વિના મૂલ્યે પોતે સેવા આપે છે। બોલો ને, અંદાજે 4000 લોકો, 4 થી 5000 લોકો આ પ્રસાદી સાંજે 7 વાગ્યા પર આરતી પત્યા બાદ શ્રી રામદેવપીર મહારાજના મંદિરની અંદર પોતે પ્રસાદી ગ્રહણ કરે છે। શું અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે, જાણે કે મીઠાપુર છે, સોનારિયા છે, ઘુસિયા છે, તાલાળા છે, તેવા ત્યાંથી પણ બધા પ્રસાદી લેવા માટે આવે છે। અને અમારા સ્થાનિક આગેવાનશ્રીઓ જેવા કે બ્રહ્મ સમાજ છે, કોળી સમાજ, મોટા કોળી સમાજ, આગેવાનશ્રીઓ અને ધારાસભ્યો, સાંસદશ્રીઓ પણ અહીં પ્રસાદી લેવા માટે આવે છે। કુલ 4000 થી 5000 ની અંદર લોકો પોતાની પ્રસાદી લેવા આવે છે। મારું નામ વિનોદભાઈ અજ્ઞાભાઈ ગઢિયા। અમે અમારા બાપ દાદા વખતથી જે અમે આ બીજ ભરીએ છીએ તેમાં અમારી આખી સમાજનો અમારે સપોર્ટ છે, ભાઈઓ બહેનો બધાનો સપોર્ટ છે, અમારા આગેવાનનો સપોર્ટ છે। ને મુશ્કેલ અમારે એક જ આમાં આવે, જ્યારે વરસાદ આવે ને જ્યારે માલપુર અમે બનાવીએ ને એટલા અઘરા છે કે માનો તમે કાજુ કતરી ખાવ 800 રૂપિયાની કિલો, એમાં પણ જે મહેનત ન થાય ને મહેનત અમારે આમાં છે। તો અમારે રામાપીની દયાથી બધી કરીએ, સાથે મળીએ। આજે અમે કામ ધંધા બંધ હોય, બધા પ્રેમથી રોકાય, જબરજસ્તી કોઈ કરતા નથી ને બધા પ્રેમથી રોકાઈને પ્રેમથી કરે બાપાના અમિતેવાળા। અમારા રામાપા બાપાની દયા છે અમારે। જય રામાપી। જમવાનું એમ સમજી લો કે અમારી સમાજમાં લગભગ ઘરે ચૂલા નહીં સળગ્યા છે, 100% બધા અહીંયા વંડીમાં જમશું, સાથે મળીને એકબીજા કામ કરીને ને પ્રેમ ભાવથી। ને અમારું આટલું મોટું રસોડું છે પણ પાછું કોઈ દી અમે કોઈને આપતા નથી, બધા સંયમભો કરે, જેને જે આવડે એ કરે છે ને એવી રીતના અમારો વર્ષો છે। એટલે અમારે તો હમણાં આવ્યા પહેલા અમારા બાપ દાદા કરતા હતા, અમારે ખ્યાલ પણ નથી ને વર્ષો છે આ કરીએ આ કાર્ય ને બાપાની દયા છે ત્યાં સુધી કરશું ને અમારે જ્યાં સુધી અમારી સમાજની એકતા છે ત્યાં સુધી અમે લગભગ પીછા જ નહીં કરીએ। જય રામાપી।